हाँ, तो અહીંયા આપણે ડાયકની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનો છે। સેમ 5ની અંદર તમારે એક પ્રેક્ટિકલ આવશે ડાયક। ઓકે, સેમ ટુ સેમ તમારે અહીંયા ડાયકનો પ્રેક્ટિકલનો અભ્યાસ કરવાનો છે। તો ડાયક છે એઝ એ સેમ ટુ સેમ તમારો સ્વિચિંગ ડિવાઇસ છે। તો એનું જોવા જઈએ તો આ એની સર્કિટ છે। ઓકે, ડાયકની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવા માટેની આ પ્રેક્ટિકલની સર્કિટ છે। ડાયકનું ફૂલ ફોર્મ છે ડાયોડ અલ્ટરનેટિંગ કરંટ। ઓકે, ડાયોડ અલ્ટરનેટિંગ કરંટ છે। એમાં માત્ર ને માત્ર તમારે ગ્રાફનો અભ્યાસ કરવાનો છે રીડિંગ ઉપરથી, બીજી કોઈ જાતની કેલ્ક્યુલેશન કરવાનું નથી। તો અહીંયા જો સર્કિટની અંદર વાત કરું તો સર્કિટમાં તમને દેખાઈ રહ્યું છે એક સર્કિટ બોર્ડ છે જે ડાયરેક્ટની કેરેક્ટરિસ્ટિક્સ આપણને બતાવી દેશે। ઓકે, અહીંયા તમને દેખાઈ રહી છે આ છે મેઇન સપ્લાય છે। ઓકે, ત્યાંથી તમારે સપ્લાય આપશો। ઓકે, અહીંયા ઓફ છે અને ઓન કરશો તો ઓન થશે। ઓકે, અહીંયા તમને આ વોલ્ટમીટર છે કે જેને અહીંયા તમે કનેક્ટ કરશો। અહીંયા તમને દેખાયું છે આ એમીટર છે, કરંટ બતાવશે, મિલીમીટર છે, ત્યાં સિરીઝમાં કનેક્ટ કરવાનું છે। ઓકે, અહીંયા તમે જોઈ રહ્યા છો એ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ ઇનબિલ્ટ સર્કિટની અંદર તમારે અહીંયા આપેલો છે કે જ્યારે ગેટ તમારો ઉપરની સાઈડ હશે, મીન્સ કે ફોરવર્ડ બાયસ હશે અને રિવર્સ બાયસ એક કેવી રીતના હશે। તો એના પછી વાત કરું તો જો ફોરવર્ડ બાયસ કેવી રીતના હશે તો જુઓ, અહીંયા જુઓ, આ છે તમારો ડાયક છે। ઓકે, કે જે છે એને બાય ડાયરેક્શનલ ડિવાઇસ તરીકે પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે આની અંદર જે પ્રવાહનું વહન છે એ બંને ડાયરેક્શનમાં થાય છે। તો એનો જે સિમ્બોલ છે, સિમ્બોલ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એની જે પ્રવાહની ડાયરેક્શન છે એ બંને ડાયરેક્શનમાં જશે। એની ઉપર ડાયરેક્શનમાં પણ હશે, મીન્સ કે ફોરવર્ડ બાયસમાં પણ કામ કરશે અને રિવર્સ બાયસમાં પણ સેમ ટુ સેમ વર્કિંગ આપણને આપશે। એટલે આને બાય ડાયરેક્શનલ ડિવાઇસ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। એસિયર ઓનલી ફોર વન ડાયરેક્શન, મીન્સ કે યુનિ ડાયરેક્શનલ ડિવાઇસ છે, પણ ડાયક છે એ બાય ડાયરેક્શનલ ડિવાઇસ છે, કારણ કે એની અંદર પ્રવાહનું વહન બંને ડાયરેક્શનમાં થાય છે। ઓકે, તો આની અંદર ફોરવર્ડ બાયસ મીન્સ કે તમારો અહીંયા ડાયકની અંદર બે ટર્મિનલ છે, મેઇન ટર્મિનલ 1 અને મેઇન ટર્મિનલ 2। તો અહીંયા ફોરવર્ડ બાયસ મીન્સ કે મેઇન ટર્મિનલ 1 છે, મેઇન ટર્મિનલ 2 ની સાપેક્ષે કેવું હોય, પોઝિટિવ, ત્યારે તમારું ફોરવર્ડ બાયસ હોય છે। જ્યારે હું રિવર્સ બાયસ કરું છું, મીન્સ કે તમારું મેઇન ટર્મિનલ 2 છે એ મેઇન ટર્મિનલ 1 ની સાપેક્ષે કેવું હશે, પોઝિટિવ છે, મીન્સ કે રિવર્સ બાયસ થયું। તો આ રીતનું તમે કેરેક્ટરિસ્ટિક ચેન્જ કરી શકો છો, ફોરવર્ડ બાયસની કેરેક્ટરિસ્ટિક અને રિવર્સ બાયસની કેરેક્ટરિસ્ટિક। એના ઉપર તમે આ રીતનો ગ્રાફ તમે ડ્રો કરશો કે જ્યારે ફોરવર્ડ બાયસની કેરેક્ટરિસ્ટિક હોય છે તો એનો ચરણ કયો હશે, પહેલું ક્વોડ્રન્ટ આવશે। જ્યારે રિવર્સ બાયસ હશે તો એનું કયું ક્વોડ્રન્ટ આવશે, થર્ડ ક્વોડ્રન્ટ, મીન્સ કે ત્રીજું ચરણ આવશે। ઓકે, તો એનો જો પ્રેક્ટિકલ કઈ રીતે પરફોર્મ કરવાનું, તો પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે પહેલાં તો હું એનું સર્કિટનું જોડાણ કરી નાખું છું। તો સર્કિટનું જોડાણ કઈ રીતે કરશું, તો સર્કિટના જોડાણ કરવા માટે પહેલાં તો વાયરિંગ કનેક્ટ કરવું પડે। તો વાયરિંગને હું અહીંયા જુઓ, અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે વોલ્ટેજ, તો અહીંયા તમારે વોલ્ટમીટર લગાવવાનું છે। તો પોઝિટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ નેગેટિવ, ઓકે, પોઝિટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ નેગેટિવ। ઓકે, તો ચલો એને ફર્સ્ટ કનેક્ટ કરી નાખીએ, નેગેટિવ ટુ નેગેટિવ કનેક્ટ કરી નાખીએ, જેથી કરીને આપણું વોલ્ટમીટર ત્યાં શું થઈ જાય, કનેક્ટ થઈ જાય, અને પોઝિટિવ ટુ પોઝિટિવ, ઓકે, કનેક્ટ કરી નાખીએ। અહીંયા આપણું વોલ્ટમીટર કનેક્ટ થઈ ગયું છે। ઓકે, અહીં વોલ્ટમીટર કનેક્ટ થઈ ગયું છે, અહીંયા છે તમારું વોલ્ટમીટર છે, તમને વોલ્ટેજ બતાવશે કે જે તમારે સપ્લાયથી તમે ચેન્જ કરી શકો છો વોલ્ટેજ। અને અહીંયા તમારું કરંટ મીટર છે, તો એને કનેક્ટ કરો તમે સિરીઝમાં। ઓકે, આ વોલ્ટમીટરનો ઓલવેઝ ટાઈમ પેરેલલમાં કનેક્ટ કરવાનું છે અને કરંટ મીટરને તમારે ઓલવેઝ ટાઈમ સિરીઝમાં કનેક્ટ કરવાનું છે। ઓકે, તો નેગેટિવ ટુ નેગેટિવ, પોઝિટિવ ટુ પોઝિટિવ। ઓકે, ચલો આપણું આ કનેક્શન અહીંયા પૂરું થાય છે અને બીજો નેગેટિવ ટુ નેગેટિવ। ઓકે, અને પહેલું આપણે ફોરવર્ડ બાયસમાં અભ્યાસ કરીએ, મીન્સ કે તમારું મેઇન ટર્મિનલ 1 છે એ મેઇન ટર્મિનલ 2 ની સાપેક્ષે કેવો હશે, પોઝિટિવ હશે। ઓકે, તો અહીં ચલો અહીંયા આપણું સપ્લાય ઓન કરીશું, પણ એની પહેલાં આપણે એની મેથડ જોઈ શકીએ કે આમાં કરવાનું શું છે એકચ્યુઅલી। તો સર્કિટ ઓન કરતાં તમારે અહીંયા મેથડમાં શું છે કે તમારે અહીંયા જે વોલ્ટેજ છે, ઓકે, અહીંયા જે વોલ્ટેજ છે તમારા આ વોલ્ટેજ છે એ વોલ્ટેજને તમારે સ્લોલી ઇન્ક્રીઝ કરતું રહેવાનું છે। ઓકે, સ્લોલી શું કરવાનું છે, તમારે ઇન્ક્રીઝ કરતું રહેવાનું છે, અને તમારે કરંટ શું કરવાનું છે, તમારે મેઝર કરતું રહેવાનું। જો અહીંયા સ્લાઇડલી વોલ્ટેજ વધી રહ્યા છે, જુઓ તમે જોઈ રહ્યા છો
અહીંયા હું વોલ્ટેજ વધારતો જાઉં છું તો વોલ્ટેજ વધી રહ્યા છે. જો આ જે નોબ છે પાવર સપ્લાયની મદદથી હું વોલ્ટેજ વધી રહ્યો છું. સ્લોલી તમારે વોલ્ટેજ વધારતો જવાનું છે અને એ સમય દરમિયાન તમારો અહીંયા જે કરંટમાં કેટલો વધારો થઈ રહ્યો છે એ તમારે નોટ કરવાનું છે. આ રીતનું જુઓ એનું ઓબ્ઝર્વેશન ટેબલ જોવા જઈએ તો જુઓ આ સ્ટાર્ટિંગમાં તમારી અહીંયા સર્કિટ હતી. ઓકે, અહીંયા વોલ્ટમીટર લગાવેલું છે, પાવર સપ્લાય છે, અહીંયા એક રેઝિસ્ટર છે, અહીંયા તમારું કરંટ મીટર છે, આ તમારો ડાયરેક્ટ છે. ઓકે, અને આ તમારો આલેખ જસ્ટ નમૂનો છે, ફોર્મ છે એનો, કે નમૂનો છે અને એની આ લાક્ષણિકતાઓ થોડીક છે અભ્યાસ કરવાનો છે, એનો મેથડ છે. ઓકે, તો અહીંયા એના ઉપરથી અને આ છે તમારું ઓબ્ઝર્વેશન ટેબલ. તો આ ઓબ્ઝર્વેશન ટેબલ તમારું જે ફોરવર્ડ બાયસનું છે અને આ છે તમારું રિવર્સ બાયસનું ઓબ્ઝર્વેશન ટેબલ છે. ઓકે, તો તમારે એઝ એ ફોરવર્ડ બાયસની અંદર તમારે શું કરવાનું છે, આ જે અત્યારની સર્કિટ છે એઝ એ ફોરવર્ડ બાયસમાં છે. ઓકે, તો ફોરવર્ડ બાયસની અંદર તમારે વોલ્ટેજને વધારતું જવાનું છે, ઇન્ક્રીઝ કરવાનું છે. ઓકે, 1 2 3 ઓકે, સ્લોલી અને તમારે એ સમય દરમિયાન કરંટ શું કરવાનું છે, નોટ કરતું રહેવાનું છે. ઓકે, અહીંયા જે કરંટ મળી રહ્યો છે એને નોટ કરતું રહેવાનું છે. તો જો અહીંયા નોટ કરવાનું છે. ઓકે, તો અહીંયા તમે જ્યારે કરંટ વોલ્ટેજને વધારતા જશો, જો અહીંયા હું વોલ્ટેજને વધારતો જાઉં છું, વોલ્ટેજ જ્યારે કરંટ 0 છે. ઓકે, તો સ્ટાર્ટિંગમાં તમને કરંટ કેવો મળશે, 0 મળશે. તો વોલ્ટેજ વધારતા જાઓ, કરંટ નોટ કરતા જાઓ, આ રીતનું તમને રીડિંગ મળશે. અને લાસ્ટમાં તમે જોશો તો જ્યારે વોલ્ટેજ વધારતો જાઉં છું તો તમને કોઈક એવો જમ્પ મળશે કે જ્યાંથી તમારો વોલ્ટેજ છે બ્રેક ઓવર વોલ્ટેજ મળશે, કે ત્યાંથી તમારો વોલ્ટેજ ઘટી જશે સ્લાઇડલી અને કરંટ કન્ટિન્યુઅસલી એકદમ મેક્સિમમ થઈ જશે. વધારે પડતો અંદરથી ડાયરેક્ટમાંથી કરંટ પાસ થઈ જશે. જો અહીંયાથી જ્યારે હું વોલ્ટેજને વધારતો જાઉં છું ધીરે ધીરે સ્લોલી. ઓકે, તો કોઈક સમય એવો બ્રેક ઓવર વોલ્ટેજ મળશે કે ત્યાંથી કરંટ એવો એકદમ મેક્સિમમ પાસ થશે શેમાંથી, ડાયરેક્ટમાંથી, અને વોલ્ટેજ તમારો ઘટી જશે. જો અહીંયા 25 આવ્યું છે, હજી પણ કોઈ જાતનો કરંટમાં ફેરફાર નથી થયો. ઓકે, સ્લાઇડલી હું વધારતો જાઉં છું. ઓકે, 27 આવે છે, 28 આવે છે, 29 આવે છે. ઓકે, 30 આવે છે, હજી પણ કોઈ જાતનો ફરક નથી પડ્યો. તો હું વધારતો જાઉં છું. જોઈ તમે તો સમથિંગ 31 આગળ તમારું બ્રેક ઓવર વોલ્ટેજ મળ્યો અને ત્યાંથી તમારા ડાયરેક્ટની અંદરથી મેક્સિમમ પ્રવાહનો પસાર થવાનું ચાલુ થઈ ગયું. તો અહીંયા તમે જોઈ શકો છો સમથિંગ 30 પછી સમથિંગ મેક્સિમમ પ્રવાહ, જો એના પછી ડાયરેક્ટ વોલ્ટેજ ઘટી જાય છે, સમથિંગ 21 પોઈન્ટ સમથિંગ થઈ જાય છે. તો 21 પોઈન્ટ આગળ તમારો કરંટ એકદમ કેવો થઈ જશે, મેક્સિમમ થઈ જશે. ઓકે, ક્યાં તમારું 21 સમથિંગ પોઈન્ટ આગળ. તો અહીંયા તમે જોશો તો કે પહેલાં તમારે શરૂઆતમાં વધારતું જવાનું છે, આ રીતનું કરંટને વોલ્ટેજને વધારતા જશો અને કરંટ નોટ કરતું રહેવાનું છે. અને લાસ્ટમાં તમારા બ્રેક ઓવર વોલ્ટેજ મળશે. બ્રેક ઓવર વોલ્ટેજ મને અહીંયા કેટલા મળે છે, 30 મળ્યા છે, અથવા તમારે કંઈ સમથિંગ 30ની આજુબાજુ મળી શકે છે જેવી સાયન્સ સર્કિટ. ઓકે, એના પછી તમારે વોલ્ટેજને સ્લાઇડલી થોડા વધારતા જવાનું છે. તો એના પછી વોલ્ટેજને વધારતો, બ્રેક ઓવર વોલ્ટેજ પછી જ્યારે વોલ્ટેજને વધારતો, તો ખાસ બ્રેક ઓવર વોલ્ટેજમાં કંઈક એના પછી વોલ્ટેજમાં કંઈ ફરક નહીં પડે વધારશો તો, પરંતુ તમારો કરંટ ખૂબ જ વધતો રહેશે. જો કરંટ વધી રહ્યો છે, વોલ્ટેજમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. જ્યારે હું ડાયરેક્ટના એક્રોસમાં જ્યારે વોલ્ટેજ વધારતો જાઉં છું તો હવે વોલ્ટેજમાં કોઈ જાતનો ફરક પડતો નથી, પરંતુ તમારા કરંટમાં જો મેક્સિમમ ફરક પડી રહ્યો છે. સ્લાઇટલી વોલ્ટેજમાં ફરક પડશે, એટલો ખાસ ફરક પડતો નથી, સ્લાઇટલી ફરક પડી રહ્યો છે. ઓકે, જો થોડોક ફરક પડે છે, પરંતુ કરંટમાં ખૂબ જ વધારે ફરક પડી જાય છે. ઓકે, તો આ રીતના એના પછીના થોડાક રીડિંગો લેવાના છે. તો આ થયું તમારું ફોરવર્ડ બાયસનો ઓબ્ઝર્વેશન ટેબલ થયું. એ રીતે સેમ ટુ સેમ આની આ પ્રોસેસ તમારે શેમાં કરવાની છે, રિવર્સ બાયસની અંદર. તો આ સર્કિટની અંદર તમે શું કરો, આને 0 કરી નાખો, એકવાર સર્કિટને એવું તો ઓફ કરી નાખો અને આને શું કરી નાખો, તમે રિવર્સ બાયસમાં કરી નાખો, સર્કિટને ઓન કરી નાખો. ઓકે, પછી તમે સેમ ટુ સેમ પ્રોસેસ ચાલુ કરી નાખો કે વોલ્ટેજને વધારતા જાઓ અને તમારા કરંટને નોટ કરતા જાઓ. તમને એક્ઝેક્ટલી સેમ ટુ સેમ તમે એ રીતનું તમને રીડિંગ મળશે. ઓકે, જો વોલ્ટેજ વધી રહ્યા છે રિવર્સ બાયસની અંદર, સેમ ટુ સેમ થોડા ઘણા રીડિંગ આગળ પાછા હશે પણ મળશે સેમ જેવા જ. ઓકે, કે એને વધારતા જશો, કરંટ નોટ કરતું રહેવાનું છે અને કોઈ કેવો જમ્પ મળશે, બ્રેક ઓવર વોલ્ટેજ મળશે કે ત્યાંથી કરંટ એકદમ મેક્સિમમ પાસ થશે તમારા ડાયરેક્ટમાંથી અને વોલ્ટેજ એકદમ ઘટી જશે. ઓકે, જો જમ્પ થઈ ગયો છે. તો આ રીતનું એને રિવર્સ બાયસની અંદર વોલ્ટેજ વધારતા જવાનું છે અને કરંટ નોટ કરતું રહેવાનું છે. અને લાસ્ટમાં તમને એક બ્રેક ઓવર વોલ્ટેજ મળશે. તો આ તમને મળે છે 28 બ્રેક ઓવર વોલ્ટેજ છે, 29.5 છે બ્રેક ઓવર વોલ્ટેજ. ઓકે,
તો આ રીતનું તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકો છો અને ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસનો તમે આ રીતનો ગ્રાફ ડ્રો કરી શકો છો. જો અહીંયા મેં ગ્રાફ ડ્રો કર્યો છે, આપણે અહીંયા જે ફોર્મ હતો નમૂનો હતો જે આઈ વર્સિસ વીનો, તો આ ગ્રાફ તમને સમથિંગ આ રીતનો મળશે. તો જેટલા તમે રીડિંગ લીધા છે તો તમે રીડિંગને આ રીતે બતાવી શકો છો. ઓકે, આઈ વર્સિસ વીનો શરૂઆતમાં કરંટ કેવો હતો એકદમ 0-0-0, તો અહીંયા મને બ્રેકઓવર વોલ્ટેજ મળે છે ફોરવર્ડ બાયસની અંદર 30 જેટલો, જ્યારે રિવર્સ બાયસની અંદર બ્રેકઓવર વોલ્ટેજ મળે છે મને 29.5 જેટલો. ઓકે, તો આ રીતનો તમને ગ્રાફ જોવા મળશે. તો અહીંયા આપણું પ્રેક્ટિકલ ફિનિશ થાય છે. ઓકે.